એક વાત કહું તમને? હા બોલ ને, શું કહેવું છે? જો આપણું બાળક આ દુનિયામાં આવશે તો આપણે તેને ગમે તેટલા દુઃખ વેઠીને ભણાવી ગણાવીને મોટો કરીશું અને એક સારો માણસ બનાવીશું. હા, કેમ નહીં? થશે એના કરતાં વધારે મહેનત કરીશું. તું ચિંતા ન કરીશ. હા, ચિંતા તો નથી, પણ બસ આપણી ગળપણની લાકડી બને ને એટલે આપણું જીવન ધન્ય થઈ જાય. હા, કેમ નહીં? તે સાચી વાત કીધી. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. શું થયું? કેમ જાગે છે તું? એને કંઈ થયું છે? કંઈ નહીં, આ તો સૂતો છે કે જાગે છે કે રડે છે તે જોવા જાગું છું. અને ઊંઘમાં એને કંઈ તકલીફ તો નથી થઈ ને, એટલા માટે હું જાગતી હતી. એ સારું, તું પણ થોડો આરામ કરજે, નહીં તો તારી તબિયત પણ બગડી જશે. સારું. ઓ લાલા, ઉઠને બેટા, જાગી જા ને મારા વાલા. તારે સ્કૂલે જવાનું મોડું થઈ જશે. જાગી જા ને મારા બચ્ચા. મમ્મી થોડીક વાર સુવા દે ને, ઊંઘ આવે છે. અરે, તું હજી નથી જાગ્યો? ચાલ ઉઠને, જો મોડું થઈ જશે. એ હા, ઉઠું છું. जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बन के दिखाना है.
હાશ, લાલો આવે એ પહેલાં હું જોબ ઉપરથી ઘરે આવી ગઈ. આવી ગયો સ્કૂલેથી? ચાલ હાથ પગ ધોઈ જમી લે. તારા માટે મેં તારું ભાવતું ભોજન તૈયાર કર્યું છે. સરસ મમ્મી, થેન્ક યુ. तेरी उंगली थाम के ही चलना सीखा है माँ, तेरा नाम आया जब खोली ये जुबान. ये मेरी जिंदगी है तेरी पूजा के लिए, जलते ही रहेंगे तेरी ममता के दिए. अब तो लगा ले मुझको गले तू, मुझको छुपा ले चल तले तू. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. આવી ગયા તમે? કેવો રહ્યો દિવસ તમારો? સારો હતો લાગે છે. આપણે આ વર્ષ પણ થોડું કટોકટીમાં ચલાવવું પડશે. પગાર ધાર્યા કરતાં વધારે વધ્યો નથી માટે. સારું, ચલાવી લઈશું, પણ આપણા નાનકાને દુઃખ નહીં આવવા દઈએ. અરે એ લાલા, ઉઠ, તારે જોબ જવાનું છે, મોડું થઈ જશે દીકરા તારે. ઉઠો છો મમ્મી, થોડીક વાર મને સુવા દે ને, ઊંઘ આવે છે. ચાલ હું ઓફિસ જઉં છું. કેમ છો? મજામાં ને? એ હા, મજામાં. કેવું છે તમારા લાલાને? બસ મજામાં. જોબ કરે છે અને એ પણ મોટી કંપનીમાં મોટો સાહેબ થઈ ગયો છે. સરસ લે, તમારા કીધામાં તો છે ને? હા, અમારો છોકરો અમારી બધી જ આજ્ઞાનું પાલન કરે છે અને અમને તો ભગવાન ગણે છે. મમ્મી, ઓ મમ્મી, સાંભળ ને, ક્યાં છે તું? જો મેં લગ્ન કરી લીધા. શું? તે લગ્ન કરી લીધા અને અમને પૂછ્યું પણ નહીં? સારું, ચાલ, વાંધો નહીં, આવો ઘરમાં. કોઈ છે ઘરમાં? સાંભળો છો? એ હા, બોલો ભાઈ, શું થયું? આવો, બેસો ઘરમાં, શાંતિથી વાત કરીએ. બેટા, ઘરે ચાલ, આપણી આબરૂનો સવાલ છે. મને જે ગમતું હતું મેં તેની સાથે લગ્ન કરી લીધા છે. હવે તમે કેમ આવ્યા છો અહીંયા? ચાલ્યા જાઓ તમે. હું આની સાથે મારી જિંદગીમાં ખુશ છું. દીકરી, તારા મા બાપ છે, આવું ના બોલાય એમને. રહેવા દો બેન, હવે અમારી દીકરી જ અમારી નથી રહી તો બીજા કોઈને શું કહેવું? અરે રહેવા દે ને મમ્મી, તું એમની મેટરમાં ના પડીશ. જે કરતા હોય ને એ કરવા દે. બેટા, એમ ના કહેવાય. એ પણ આ દીકરીના મા બાપ છે. ભલે તમારી દીકરી બોલી, પણ બધું ભૂલીને તમે આવતા રહેજો મારા ઘરે. ચાલ આપણે અહીંથી. उंगली थाम के जिन बिरवों को हमने दिखाई राह, मात पिता की उनके मन
बंजर हो गए खेत, हरी भरी जीवन बगिया से उड़ने लगी है रेत। है क्या बोया था और क्या काटा, सोचे बागवान। क्या बोया था और क्या काटा, सोचे बागवान। बागवान रब है बागवान, बागवान रब है बागवान, बागवान रब है बागवान, बागवान रब है बागवान। બોલો બેન, તમારા દીકરાને તમારાથી જુદું થવું છે એવો તમારા દીકરાનો પ્રશ્ન છે. તે તમારા સાથે ભેગો રહેવા નથી માગતો, માટે તમારે તમારા દીકરા પાસેથી જે જોઈએ તે માગી લો. દીકરા, આ તે શું કર્યું? તે આ દિવસ બતાવ્યો અમને? તું અમને કોર્ટમાં લઈ આવ્યો, અમે તને મોટો કર્યો, ભણાયો, ગણાયો, સારો માણસ બનાવ્યો, અને તે અમને આ દિવસ બતાવ્યો? હા તો શું ઉપકાર કર્યા છે તમે લોકોએ મારી ઉપર? બધાના મા બાપ કરે છે, તમે લોકોએ કર્યું તો કાંઈ ઉપકાર નથી કર્યા. જે જોઈતું હોય ને એ માંગી લો, તમારું ઋણ ચૂકવવા હું તૈયાર છું અત્યારે. દીકરા, આવું ના બોલ. મા બાપના ઋણ તો ભગવાન પણ નથી ચૂકવી શક્યા. અમારે તારી પ્રોપર્ટીમાં ભાગ નથી જોઈતો, અમને તો બસ ઘડપણમાં તારો આશરો જોઈએ છે. અરે મને તમે લોકો પોસાવો એમ નથી. માંગી લો, તમારું ઋણ ચૂકતે કરવા હું તૈયાર છું. માજી, તમારો દીકરો તમારો જ નથી રહ્યો, શું કરશો? આજના દીકરા દીકરીઓ મા બાપે કરેલા ઉપકાર ભૂલી જાય છે. માગી લો માજી, જે જોઈએ તે. જજ સાહેબ, મારે મારા દીકરા જોડેથી કાંઈ નથી જોઈતું. બસ મારી એટલી જ માંગ છે કે 2 કિલોનો પથ્થર એ 9 મહિના સુધી પેટે બાંધીને રાખે. બસ આટલું જ મંજૂર છે મને. જજ સાહેબ, ઓ જજ સાહેબ, આ પથ્થર મારા પેટેથી ખોલી નાખો સાહેબ. નથી રહેવાતું, બહુ દુખે છે મને પેટમાં. ખોલી નાખો સાહેબ. તું તો તારા મા બાપનું ઋણ ચૂકવવાનો હતો ને, બસ સૌ આટલામાં હારી ગયો. દીકરા, જો 2 કિલોનો પથ્થર તારાથી પેટની ઉપર 2 કલાક સહન ના થયો તો મેં તને 9 મહિના પેટની અંદર કેમ સહન કર્યો હશે એ તો વિચાર. મેં અને તારા પિતાએ કેટલા દુઃખ સહન કરી તને મોટો કર્યો. અમે અમારા શોખ બાજુ પર મૂકી તારામાં શોખ પૂરા કર્યા, તારી ઈચ્છાઓ પૂરી કરી. પહેરવું, ઓઢવું, ખાવું, પીવું, હરવું, ફરવું, એવી નાની મોટી દરેક જીદ તારી અમે હસતા મોઢે પૂરી કરી છે. હવે તો તને સમજાઈ ગયું હશે ને કદાચ તારા આ વર્તનથી અમારા દિલ પર કેટલી ઠેસ પહોંચી છે. હા મારા માવતર, હું તમને સમજી ન શક્યો, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ મોટામાં મોટી. હું પણ મારા માતા પિતાની માફી માગીને આવું, કારણ કે મેં પણ તેમની સાથે ખૂબ ખોટો વ્યવહાર કર્યો છે.